મુશ્કેલ મને સપોરા નદી ગંદ્રફ્યા મેલડી છો. એટલે પહેલા તો ભક્તિ કરવી પડશે, માને ઓળખવી પડશે, માને સમજવી પડશે. સમજ્યા પછી માને કઈ કહેવાની જરૂર આવશે. એટલી આશીર્વાદના કૃપા આપશે, એટલી આશીર્વાદના કૃપા હશે. તમારી ઘરની અંદર, તમારી વસ્તીમાં, તમારી પેઢીમાં ક્યાંય જોવડાવવું પડશે, ક્યાંય જવું પડશે. બસ ભક્તિ કરો, ભાવ રાખો, જે ગુનાહ થયા છે એની માફી માંગો અને વારંવાર એક જ કહેતા રહો કે માં આજે અમે ભૂલા કે ગાંડા કે ગેલા ગમે તેવા છીએ માં, પણ માં અમે તારા તું અમારી છો. હું એવું કહું છું કે તમે નહીં હોય ને આ વાત અત્યારે ખબર નહીં પડે, પણ જ્યારે તમે ધરતી ઉપર નહીં હોય ને તમારા દીકરા હશે ને ત્યારે માં કહે છે કે તારડું હું કહેતો હતો કે તું મારીને તું હું તારો છું. એટલે બેટા આજે હું રાજી થઈને તારી પેઢીમાં બોલું છું. એટલે ધીરજ રાખજો, થોડી ભક્તિ વધારજો. દીવા વધારવાના નથી, ભક્તિ વધારવાની. ખબર પડે ને હું શું કહેવા માંગુ છું? દીવા નથી વધારવાના, ભક્તિ વધારવાની છે. દીવો કરવાનું રહી જાય તો ચાલશે, ભક્તિ કરવાનું ના રહેવું જોઈએ. કદાચ માતાજીનું નિવેદ રહી જાય તો ચાલશે, પણ એને માફી માંગવાનું ના રહી જાય ને એટલી ધ્યાન રાખજો. એટલે દરેકને મારા આશીર્વાદ ને મારી કૃપા રહેશે. બસ હું જે બતાવું છું એ માર્ગે જજો અને સમય સમયનું કામ કરશે. તમે તમારું કામ કરજો, માં એનું કામ કરશે, હું મારું કામ કરીશ. પણ તમારો જેટલો મોટો ભાવ હશે ને એટલા મોટા આશીર્વાદ આલીશ. મુશ્કેલ મને સપોરા નદી ગંદ્રફ્યા મેલડી છો. વિડિયો જોવા માટે અત્યારે જ ભક્તિ અમૃત ચેનલને સબસ્ક્રાઇબ કરો. બીજા વિડીયો જોવા માટે આપણી YouTube ચેનલ શ્રી ભક્તિ અમૃતને લાઈક કરો, ફોલો કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું